હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આપણે જો નવી દર્શી આવ્યા છે તો પહેરી લીધી આજે, અને જૂની કાઢી લીધી. આજે આવા કપડાં પહેરીને આપણે કોમે લાગશું. ફોન દુધેમ કદાચ પતી જશે. તો મિત્રો, ચેનલ પર તમે નવા હશો તો સબસ્ક્રાઈબ કરી લીજો. અને બાકી આ રહી આપણું સુવાની ગાદીઓ, જુઓ એકદમ બાબાજી સુએ ટાઈપ. પણ હમણાં કેવું, હું સારી રીતે વ્લોગ નથી બનાવી રહ્યો અને ખાલી એક પહેલે પૂરી કરું છું કે ડેલી મૂકી શકું. તો વ્લોગમાં થોડોક ઊંચા નીચી થઈ જતું હશે, કારણ કે એકદમ ફ્રેશ તરીકે વ્લોગ નથી આવતા. પણ હમણાં નહીં આવે, પણ થોડાક દિવસમાં લગભગ 1 વીક પછી એકદમ તમને જોરદાર ધમાકેદાર વ્લોગ પ્લેલિસ્ટ જોવા મળશે, એ પણ ફૂલ એડવેન્ચર સાથે. અને આપણી સાથે છે આપણી રાણી. તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બસ એટલું કહેવા માગું છું, અને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત. અલા આજે તો શું થયું ખબર? સવારમાં કપડાં ધોયા હતા. એક તો ઘણા દિવસે પંખાનો અવાજ આવે તો કદાચ સંભળાય નહીં એકદમ. ઘણા દિવસે કપડાં ધોયા હતા કામ પર, કારણ કે વરસાદ ચાલે એટલે ડેલી જો કપડાં ધોઈએ તો કેવું કે એકદમ સુકાય ના. તો ઘણા દિવસે મેં આ ચડ્ડો જ પહેરતો હતો. 2 દિવસ, લગભગ 3 દિવસ આ ચડ્ડો પહેર્યો. અને આ નાઇટી ધોઈ હતી અને સુકાવા માટે બહાર નાખી હતી. તો સુકાઈ ગઈ, અને સુકાયા પછી કમ્પ્લીટ સુકાઈ ગઈ. ને 5 વાગે જેવો વરસાદ આવ્યો અને હું કામ પરથી ડાયરેક્ટ ઓરડામાં જતો રહ્યો. ને નાઇટી અને ટી શર્ટ ફરી ભીગાઈ ગઈ. જો આવું થયું. મેં કીધું યાર, જેમ તેમ હવે રાતના આખી રાત હવે પંખો ચાલુ કરીશ, એને નીચે રાખીશ તો સવાર સુધીમાં કદાચ સુકાઈ જાય તો સવાર પહેરીએ. બાકી આ રે આપણા કેમેરામેન વિજયભાઈ બારિયા. તો જોઈએ સુકાઈ જાય તો પહેરવા મળશે, બાકી તો જય રામજી કી બાય. તો ખાલી સપોર્ટ